નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચૂંટણી ગમે તે હોય, હું મતદાન અવશ્ય કરું છું. આ શબ્દો છે ચડોતર ગામના શતાયુ મતદાર ભીખીબેન ચૌધરીના. દેશમાં જ્યારે લોકશાહીનું મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે શતાયુ મતદાર ભીખીબેન સોમાભાઈ ચૌધરી. આઝાદી બાદની તમામ ચૂંટણીઓમાં તેમણે પોતે મત આપ્યો છે અને આજે 100 વર્ષે લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા ઉત્સાહિત છે. પાલનપુર તાલુકાના ચડોતર ગામના ભીખીબેનની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે મેં તો જીવનમાં કેટલાય તડકી છાડી જોઈ છે. આઝાદી પહેલાથી માંડી આઝાદી પછીના અત્યાર સુધીમાં જીવન જીવ્યું છે. ગ્રામ પંચાયતથી માંડી ગમે તે ચૂંટણી હોય, મેં હંમેશા મત આપ્યો છે. મારો મત બાતલ નથી જવા દીધો. આ વખતે હું અવશ્ય મત આપીશ. લોકશાહીના અમૂલ્ય અવસર ચૂંટણી પર્વમાં દરેક નાગરિકે મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આગામી 7 મીના રોજ મતદાન થવાનું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 25,51,601 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, જેમાં 460 શતાયુ મતદારો પણ મતદાનની પવિત્ર ફરજ અદા કરી અન્ય માટે પ્રેરણારૂપ બનશે. જિલ્લામાંથી સૌથી વધુ ડીસામાં 70 શતાયુ મતદાર નોંધાયેલા છે, જ્યારે સૌથી ઓછા 33 શતાયુ મતદાર વડગામ વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયા છે. મારું નામ ભીખીબેન, ચડોતર ગામ. અમે 100 વર્ષે મત કરશું. તમારું મત બાતલ નહીં જવા દો. અત્યારે જેટલું વોટિંગ કર્યું છે, જેટલી ચૂંટણી આવી જેટલી ચૂંટણી એટલું બાતલ નથી ગયું. બધે વોટ કર્યો છે. અને આ વખતે શું કરશો? વોટિંગ કરશો? આ વખતે કરજો. નિહળી કત હોય. હા, કેવી રીતે કરવા જશો વોટિંગ? વોટિંગ જहाँ ગાડીમાં ગાડીમાં બેઠા બેઠા કરજો. હા, હા, બોલો.